એ ટળે તો અખંડ મૂર્તિનું સુખ આવે, પણ મહારાજ ટળે કેમ? મહારાજ કે સ્વામી, એ ટળે એનો ઉપાય બહુ સહેલો છે, પણ એ ઉપાય કોઈને હુજતો નથી. મહારાજ આવું બોલ્યા. મહારાજ કે લો તમને એક અમે જૂની કથા કહીએ. એમ કહીને મહારાજે એક પુરાણની કથા, બહુ મજાની વાત મહારાજે નૃસિંહાનંદ સ્વામી આગળ ઉગમણા એ વાસુદેવ નારાયણના ઓરડે વાત કરી. મહારાજ કે ઇન્દ્ર એને બ્રહ્મ હત્યા વળગી. જેમ ભૂત વળગે એમ ઇન્દ્રને બ્રહ્મ હત્યા વળગી. રાત દિવસ હેરાન કરે. જેને ભૂત ઘણાને મલિન પિતૃઓ નડતા હોય, ઘણું ઘણું નડતું હોય, તે શરીર ઉતરી જાય, વજન ઘટી જાય, માંદા પડી જાય, વારે વારે ગમે તેટલી દવા લેતો સારું જ ન થાય, આવું ઘણાને તકલીફ હોય. મહારાજ કે ઇન્દ્રને બ્રહ્મ હત્યા વળગી, તે ઇન્દ્ર શરીરથી ખૂબ ક્રુશ થઈ ગયા. રાત્રે સુવે તો ઊંઘ આવે નહીં, હેરાન હેરાન થઈ ગયા ઇન્દ્ર મહારાજ. એટલે નારદજી મળ્યા. નારદજીને મળ્યા, દર્શન કર્યા. એટલે નારદજીએ પૂછ્યું કે ઇન્દ્ર મહારાજ કેમ આવા દુબળા થઈ ગયા? તો કે મહારાજ શું કરું, બ્રહ્મ હત્યા વળગી છે. ક્યાંય મને આઠે પોર સુખ લેવા દેતી નથી. મહારાજ મને આમાંથી ઉગારો. નારદજીએ કહ્યું ઉગરવાનો ઉપાય છે, બહુ સહેલો ઉપાય છે, પણ મને એમ લાગે છે કે તને એ ઉપાય મનાશે નહીં. અરે મહારાજ કેવી વાત કરો છો, હું હેરાન થાઉં છું, મારે ઉગરવું છે. તમે જેવા સાધુ ઉપાય બતાવે ને મને મનાય નહીં. નારદજી કે રેવા દે, તને નહીં મનાય. તો કે મહારાજ બતાવો ને ઉપાય, હું માનીશ. બહુ વિનંતી કરી. એટલે નારદજીએ કહ્યું કે તમારા નાના ભાઈ છે ને વામનજી, વામનજી છે એ ઇન્દ્રના નાના ભાઈ થાય, સગા ભાઈ. તમારા નાના ભાઈ વામનજી છે એનું તમે ધ્યાન કરો. હાલતા ચાલતા એની મૂર્તિ, એનું સ્મરણ અને ચિંતન કરો એટલે બ્રહ્મ હત્યા ટળી જશે. એટલે ઇન્દ્ર મહારાજ ખડખડાટ હસવા માંડ્યા કે એ ઠીંગણો, એનું ધ્યાન હું કરું? એટલે નારદજી કે જો મેં તને શું કીધું તું, હું તને સહેલો ઉપાય બ્રહ્મત્યાથી ઉગરવાનો બતાવીશ, પણ તને મનાશે? અરે મહારાજ બીજા કોઈ મોટા મોટા સાધુ મહારાજ નું ચિંતન કરવાનું કહો, કોઈ મોટા બીજા દેવનું ચિંતન કરવાનું કહો, આ તો મારો ભાઈ છે. નારદજી કે કઈ વાંધો નહીં, મેં તો તને ઉપાય બતાવી દીધો, હવે તારે ઉપાય કરવો કે ના કરવો એ તારા નિર્ણયની વાત. નારદજી જતા રહ્યા. અને ઇન્દ્ર મહારાજને પાછળથી બ્રહ્મત્યા વળી એવી હેરાન કરવા લાગી, એવી હેરાન કરવા લાગી. હેરાન હેરાન ઇન્દ્ર મહારાજ થઈ ગયા. અને પછી હેરાન થયા પછી એને યાદ આવ્યું કે નારદજી ઉપાય બતાવ્યો તો એ ઉપાય કરું. અને જેવા ઇન્દ્ર મહારાજે એમના ભાઈ વામનજીનું સ્મરણ કર્યું, ચિંતન કર્યું, અને બ્રહ્મ હત્યાની ઉપાધિ ટળી ગઈ. આ દ્રષ્ટાંત મહારાજ વાસુદેવ નારાયણના ઓરડામાં નૃસિંહાનંદ સ્વામી આગળ મહારાજે આ વાત કરી. મહારાજ કે ઇન્દ્રની પાસે ઉપાય હતો, પણ એને એમ હતું કે આ તો મારો ભાઈ છે, એ મારી પીડા કેમ ટાળે? ભાઈમાં ભગવત બુદ્ધિ નહોતી. અને ઘણીવાર ઉપાય સહેલો હોય ને તો એમાં પ્રતીતિ ના હોય, ઘણાને અઘરું હોય ને તો જ એને આમ વિશ્વાસ આવે કે આપણે કંઈક કર્યું. શ્રીજી મહારાજ એવું બોલ્યા, મહારાજ કે ત્રિગુણાત્મક જે કારણ શરીર છે એ બ્રહ્મ હત્યા જેવું છે. એ બ્રહ્મ હત્યા અનાદિ કાળથી જીવને વળગી છે ને એટલા માટે ચેન લેવા દેતી નથી. પણ જીવ જો ભગવાનની મૂર્તિનું હાલતા ચાલતા ચિંતન કરે, હૃદયને વિશે ભગવાનની મૂર્તિને ધારે, તો મહારાજ કે કારણ શરીર ટળતા જરાય વાર લાગે નહીં. મહારાજે દ્રષ્ટાંત દીધું આંબલિયાનું. આંબલિયા ખાધા છે ગામડામાં શેકીને? કેટલાય ખાધા? હાથ ઊંચો કરો તો. હા, ઓલો લગ્ન પ્રસંગ અને વરો હોય ને તો ગામડામાં, હવે તો એ જતું રહ્યું. જૂના જમાનામાં છોકરા તો રાહ જોઈને બેઠા હોય. લગ્ન પ્રસંગમાં પેલા રસોઈયાએ આંબલી ચાળીને નાખી દીધું હોય ડોલ ભરીને, એટલે નાના નાના છોકરા આંબલિયા ખાસ ભેગા કરે અને પાછા એના હિસાબ થાય, ગણતરી. આંબલી રમતા રમ્યા છો? જેની પાસે 5000 આંબલિયા હોય એ શ્રીમંત કહેવાય.
મહારાજે વચનામૃતમાં આંબલિયાનું દ્રષ્ટાંત દીધું. મહારાજ કે આંબલિયો એને ઈ તૂટે પણ છાલ જુદી પડે, એને હથોડીથી તોડો ને તો તૂટી જાય પણ છાલ જુદી પડે નહીં. પણ મહારાજ કે એ જ આંબલિયો એને અગ્નિ કરીને જરાક શેકી નાખે અને પછી આમ જરાક હળવા હાથે દબાવે તો પણ છાલ નોખી પડી જાય. મહારાજ કે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન, આજ્ઞા અને ઉપાસના, ભગવાનની આજ્ઞા અને ભગવાનની મૂર્તિ. મહારાજ કે એને કરીને કારણ શરીરને શેકે તો અંતરના દોષો ટળતા વાર લાગે નહીં. મહારાજ કે ભગવાનની મૂર્તિનું ચિંતન એવું છે, જેમ ઇન્દ્ર મહારાજે વામનજીનું ચિંતન કર્યું, એને પ્રતીતિ નહોતી પણ ચિંતન કર્યું તો બ્રહ્મત્યા ટળી ગઈ, એમ હૃદયમાં મૂર્તિ ધારતા શીખે. આપણે ઘણીવાર તપ ઘણું કરીએ, જપ ઘણા કરીએ, બીજી સાધના ઘણી કરીએ, પણ એકડો ભૂલાઈ જાય. આજે પૂજ્ય મંગલ સ્વરૂપ સ્વામીએ ખૂબ સરસ પ્રથમનું પહેલું વચનામૃત કેટલી સુંદર વાત કરી હતી. અઘરામાં અઘરું સાધન છે ને હેલામાં હેલું પણ એ છે. હેલામાં હેલું સાધન છે ભગવાનની મૂર્તિને સંભાળવી છે. હે તમને કઈ પ્રેમ થયો છે? થયો છે? કયો ને, એટલે તો સંસારમાં છીએ. જેને જેના પ્રત્યે પ્રેમ હોય એને એને યાદ કરવા પડે. હે એનું કપડું જોવે તો યાદ આવે. યાદ આવે કે નહીં? ભગવાનમાં હેત થઈ જાય ને મારાપણું થઈ જાય, માને દીકરો યાદ કરવો પડે. ત્યારે મારાપણું થઈ જાય તો ભગવાનની મૂર્તિ યાદ કરવી અઘરી પડે નહીં. મહારાજે કહ્યું ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારતા શીખે તો સહેલાઈથી કારણ શરીર ટળી જાય. એટલે તપ જપ વ્રત કથા વાર્તા બધા સાધન કરીએ પણ વાલા ભક્તજનો સાથે સાથે થોડી એવી ટેવ પાડવી. જ્યારે ટાઈમ મળે ને, વ્યવહાર ધંધા કરતા હોય, ઓફિસે બેઠા હોય, ફોનમાં વાતો કરતા હોય, 2 મિનિટ વચ્ચે એકાદ મિનિટ મળે કે નહીં? એકાદ મિનિટે મળે ને ત્યારે આંખો મીચી જવી. શું કરવું? શું કરવું? આ જુવાનિયા હોય ને એને ક્યાંક આંખ મળી ગઈ હોય ને તો ટાઈમ મળે તો મોબાઈલમાં વારે વારે ફોટો જ જોયા રાખે. સમજાય છે ને? આપણે શું કરવું? તમે અનુભવી તો છો જ. આપણે શું કરવું? હા, કલાક વાર પ્રવૃત્તિ કરી હોય, જરાક ટાઈમ મળે એટલે આંખો મીચી અને મહારાજની મૂર્તિને ધારી લેવી. વળી પાછા વ્યવહારમાં, રસોઈમાં, કામકાજમાં, ધંધામાં ચડી જવું. વળી કલાક અડધો કલાક થાય એટલે વળી આંખો, અડધી ક્ષણ માટે આંખો મીચીને મહારાજની મૂર્તિને એમ ધારવાની ટેવ પાડે તો અંતર દિવસે દિવસે ખૂબ અંતરમાં ટાઢું રહે. શું રે? અંતરમાં ટાઢું રહે. અને અત્યારે એર કન્ડિશનર બંગલામાં બેઠા હોય તો અંતર દાજતા હોય છે. એ તો મોટો પ્રશ્ન છે. આમ હૈયે આગ હળગતી હોય છે. એ આગ બીજાથી ઠરે એવી નથી, ઠાકોરજીના સ્વરૂપ વિના ઠરે એવી. નૃસિંહાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી, આવી રીતે અમારી મૂર્તિને હૃદયમાં ધારતા શીખશો, સ્મરણ કરતા શીખશો તો ધીરે ધીરે 3 ગુણના વેગ ટળી જશે, અંતર નિર્મળ થશે, પછી અખંડ મૂર્તિનું સુખ આવશે. મહારાજે નૃસિંહાનંદ સ્વામીને ઉપાય બતાવ્યો. મહારાજને પ્રાર્થના કરી આપણે હાથ જોડીને કે મહારાજ, અમે આ સંસારમાં રહીએ છીએ, વ્યવહારમાં રહીએ છીએ, ઘણીવાર પૈસો પ્રદાન થઈ જાય, વ્યવહાર પ્રદાન થઈ જાય, પરિવાર પ્રદાન થઈ જાય, ઘણું ઘણું પ્રદાન થઈ જાય છે, પણ અમારા ઉપર એવી કૃપા કરજો કે અમને તમારી મૂર્તિની પ્રધાનતા. ઠાકોરજી પાસે ક્યારેક માગણી એવી, પૈસાની માગણી કરીએ, ઠાકોરજી હમણાં બહુ તકલીફ છે, આ કોરોના આવી ગયા તે હેરાન થઈ ગયા છીએ, આ બધી ટર્નઓવર બધું બ્લોક થઈ ગયું છે, ઘણી પ્રાર્થના કરતા હોઈએ ને, પણ ક્યારેક ક્યારેક ઠાકોરજીની પાસે મૂર્તિ માગવી. શું માગવી? પ્રેમાનંદ સ્વામીનું પદ છે. આવો મહારાજને, ગોપીનાથજી મહારાજના, જો મને તો અહીંયાથી દર્શન થાય છે, આપણે હાથ જોડીને પ્રાર્થના કરીએ. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં. હું તો એ જ માગું જોડી હાથ રે, બીજો મને આપશો માં.
આપશો માં. મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે. મને રાખો રસિયા તમ પાસ રે, મને રાખો રસિયા તમ પાસ રે. બીજો મને આપશો માં, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના ગોપીનાથ રે, બીજું મને આપશો માં. એ જય અરજી દયાનિધિ દેવ રે, એ જ અરજી દયાનિધિ દેવ રે, એ જય અરજી દયાનિધિ દેવ રે, એ જ અરજી દયાનિધિ દેવ રે. આપો ચરણ કમલની સેવ રે, આપો ચરણ કમલની સેવ રે. બીજો મને આપશો માં, બીજો મને આપશો માં. તમારી મૂર્તિ વિના ગોપીનાથ રે, બીજો મને આપશો માં. હે મહારાજ. ઉપનિષદ એવું કહે છે, યદા તસ્મિન ઉદરમ અંતરમ કુરુતે તદા સહ ભયમ ગતઃ ભવતિ. માછલું પૂછે કોઈને કે મારે તરફડિયા કેમ મારવા પડે છે, તો એને શું જવાબ આપવાનો? તું પાણી મારે એટલે તારે તરફડિયા નહીં મારવા પડે, બહાર નીકળે છે એટલે તરફડિયા મારવા પડશે. આજે સમજાય તો આજે, કાલે સમજાય તો કાલે, 5 વર્ષે સમજાય તો 5 વર્ષે, 50 વર્ષે સમજાય તો 50 વર્ષે, ને જિંદગીના અંતે સમજાય તો અંતે. એટલું નક્કી છે, જેટલા ઠાકોરજીથી દૂર થશું, જેટલા મહારાજને ભૂલશું, એટલા તરફડિયા મારવા પડશે. સમજાય છે? એટલે વ્યવહાર બધા કરવાના. મહારાજે દ્રષ્ટાંત દીધું માછલાનું.
માછલું જળમાં રહીને જ બધું કરે. ખાવું, પીવું, નાવું, ધોવું, બધું, બોલવું, ચાલવું, બધી ક્રિયા ક્યાં કરે? ઊંઘવાની ક્રિયા ક્યાં કરે? જળમાં. જળથી બહાર નીકળે એટલે તરફડિયા મારવા પડે. જેટલી મહારાજની મૂર્તિથી દૂર જઈશું, ઠાકોરજીને ભૂલશું ને, એટલા તરફડિયા મારવા પડશે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ અમને આપનું સ્વરૂપ ક્યારેય વિસરાય નહીં. કરો ઇતર વાસના દૂર રે, વાસના દૂર રે, કરો ઇતર વાસના દૂર રે, કરો ઇતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદ ને હજૂર રે, રાખો પ્રેમાનંદ ને હજૂર રે, બીજો મને આપશો માં, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના ગોપીનાથ રે, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના ગોપીનાથ રે, બીજું મને આપશો માં, આપશો માં, બીજું મને આપશો માં. તમે એવી અનુભૂતિ કરી હશે કે કોઈ એવા સાચા સાધુ હોય, એની પાસે જઈએ ને ત્યાં મંતરમાં ટાઢક થઈ જાય. આવો અનુભવ છે? આમ વિચારોના વાયુ વમળ ચડ્યા હોય, પણ એવા સાધુની પાસે જઈએ ને તો આ મંતરમાં ટાઢક થઈ જાય, શાંતિ થઈ જાય. શું કામ? તો કે એના હૃદયમાં ઠાકોરજી છે. જે પોતાના હૃદયમાં હાલતા ચાલતા ભગવાનને રાખે ને, એના યોગમાં જે આવે ને એને ટાઢક થઈ જાય. સમજાય છે? એટલે ભગવાનનો ભગત આ દુનિયામાં ફરે ને બહુ મોટી સેવા કરે છે. એ જેના જેના યોગમાં આવે ને ઘણાને ટાઢું કરે. હિમાલયની પાસે જેમ જેમ જઈએ એમ ટાઢક વધતી જાય, જેમ જેમ મહારાજના સ્વરૂપના નજીક જવાય એમ અંતરમાં ટાઢક વધે. મહારાજ નૃસિંહાનંદ સ્વામીને અંતરને નિર્મળ કરવાનો, ત્રિગુણ ટાળવાનો ઉપાય બતાવ્યો. મહારાજ એકવાર વાસુદેવ નારાયણના ઓરડે, ત્યાં જ મહારાજ ઢોલીએ બિરાજિત, સભા ભરાઈને બેઠેલી. બ્રહ્મચારી મહારાજ સભામાં બેઠેલા. એટલે તમે જેમ તમારા રસોઈયાને કઈ સૂચના આપો ને, એ આજે રીંગણા સારા એવા છે, એનું શાક બનાવજે, કાં તો કે કારેલાનું ભરીને શાક બનાવજે. એ મહારાજને ખબર નહીં કઈ શું લીલા સૂજી. મહારાજ કે બ્રહ્મચારી, આ મહારાજ આજે થાળમાં બાજરાના રોટલા કરજો, અને એક રોટલામાં બરાબર મહારાજ કે ઘી ભરજો. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. બરાબર મહારાજ કે ઘી ભરીને તૈયાર કરજો. આવું મહારાજે શું કામ કીધું? એ તો કોઈને ખબર ના પડી. પણ લીમડા ઉપર એક કાગડો ક્યારનો બોલતો હતો. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. ક્યારનો ક્રો 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 અવાજ કરે. એ કાગડાને જોઈને ઠાકોરજી આ રોટલો અને ઘી ભરાયું. કાગડો બોલે ત્યારે શું કે તમારા લોકમાં? હે, હા, મહેમાન આવવાના છે. પણ આજે તો કાગડા રૂપે સ્વયં મહેમાન હતા. થાળનું ટાણું થયું એટલે મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા, અને ત્યાં મહારાજ ઉગમણે મુખારવિંદે થાળ જમવા માટે બેઠા અક્ષર ઓરડીએ.
પીળું પિતાંબર મહારાજે પહેર્યું છે, માથે ઉપરણી ઓઢી છે. બ્રહ્મચારીએ થાળ લઈ અને બાજોઠ ઉપર મૂક્યો. મહિલા ભક્તો સામા ફળિયામાં બેઠા છે. મહારાજ જમવા માંડ્યા. હજી મહારાજ જ્યાં રોટલામાંથી આમ 2 કટકા ભાંગે અને 2 કોળિયા લે, ત્યાં લીંબવૃક્ષ ઉપર બેઠેલો કાગડો ઉડીને અક્ષર ઓરડી આગળ આવીને ત્યાં ઓસરીની કોરે બેસીને બોલવા માંડ્યો. એટલો બધો અવાજ કર્યો, એટલો બધો અવાજ કર્યો. એટલે મહારાજે આમ રોટલો હાથમાં લઈને, ઘી ભરેલો જે રોટલો હતો આમ હાથમાં લઈને મહારાજ આમ ઘા કર્યો. એટલે કાગડાએ ઉડીને અધરો અધારી રોટલો ઝીલી લીધો અને આકાશમાં ઉડીને અદ્રશ્ય થઈ ગયો. આ લીલા યાદ રહી. હવે અક્ષર ઓરડીએ જ્યારે જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે યાદ કરજો કે મહારાજ અહીંયા ઓસરીમાં બેઠા હતા. બ્રહ્મચારીએ બાજરાનો રોટલો ઘી ભરીને બરાબર તૈયાર કર્યો તો મહારાજ માટે. મહારાજ 2 કોળિયા જેમાં અને કાગડો ઓસરીની કોરે આવીને બોલવા માંડ્યો. એને રાજી કરવા મહારાજે એટલે લાડુબા એ બેઠેલા, એને પૂછ્યું મહારાજ આટલો સરસ